રાજ્યની કે જ્યાં ભારે વરસાદે અતિ ભારે વિનાશ વેર્યો છે। ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ હવે વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગામોમાં પાણી, કાદવ અને નુકસાનીનું સામ્રાજ્ય છે। ક્યાંક લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે તો ક્યાંક ખેડૂતો અને વીજતંત્રને કરોડોનું નુકસાન થયું છે। આવો આપને બતાવીએ પૂર બાદની વિનાશની સૌથી મોટી પરિસ્થિતિઓ। વરસાદનો કહેર, પૂરનો પ્રકોપ, ખેડૂતોને ફટકો, ભારે તારાજી। જી હા, ભારે વરસાદ બાદ અનેક ગામોમાં જ્યાં જુઓ ત્યાં બસ વિનાશનો કહેર। રાજ્યમાં ભારે વરસાદ બાદ અનેક ગામોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી અને અનાજ બરબાદ થઈ ગયા। ખેડૂતોના હજારો એકર પાક પૂરના પાણીમાં ધોવાઈ ગયા। અનેક વિસ્તારોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું। કુદરતના કહેરે લોકો સામે જીવન ફરી સામાન્ય બનાવવાનો મોટો પડકાર ઊભો કરી દીધો છે। દેવદૂત બની પોલીસ। અમરેલીના જાફરાબાદના વઢેરા ગામમાં પૂર બાદ વિનાશના દ્રશ્યો સામે આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસતા ભારે નુકસાન થયું। પરિસ્થિતિ ગંભીર બનતા પોલીસે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। સમયસર કરાયેલા રેસ્ક્યુથી અનેક લોકોના જીવ બચી ગયા। પાડો તૂટ્યો। રાજુલાના વડ ગામમાં ધાતરવડી નદીનો પ્રવાહ ખતરનાક બન્યો। નદીનો પાળો તૂટતા ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા। સ્મશાન સહિત અનેક વિસ્તારોમાં ભારે નુકસાન નોંધાયું। પાણીનો પ્રવાહ વધે તો વધુ વિસ્તારમાં જોખમ ઊભું થઈ શકે છે। છવાયો અંધારપટ। ભારે વરસાદથી પીજીવીસીએલના વીજ તંત્રને મોટું નુકસાન થયું છે। જિલ્લાના લગભગ 55 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। 222 વીજ પોલ ધરાશયી થયા અને 9 ટ્રાન્સફોર્મર પડી ગયા। વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે। કાદવનું સામ્રાજ્ય। ઉનાના સનખડા ગામમાં પૂરનું પાણી ઓસરતા વિનાશનું ચિત્ર સામે આવ્યું। આખું ગામ કાદવથી ઢંકાઈ ગયું અને ઘરોમાં માટીના જાડા થર જામી ચૂક્યા છે। ગ્રામજનોએ આખી રાત અગાસીઓ પર ભય વચ્ચે પસાર કરી। પાણી ઉતરતા લોકોને થોડી રાહત મળી છે। ઘર જળબંબાકાર। ઉનાના ખત્રીવાડા ગામમાં ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા। ઘરવખરી, અનાજ અને પશુઓના ચારા સહિત મોટા પાયે નુકસાન થયું છે। અસરગ્રસ્ત લોકો હવે તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। પાક થયો બરબાદ। માલણ નદીમાં આવેલા પૂરથી ખેડૂતોના હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। કપાસનો તૈયાર પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। નદીની રેતી ખેતરોમાં પથરાતા જમીનને ફળદ્રુપતા પણ ઘટી ગઈ। ખેડૂતોને આર્થિક રીતે ભારે ફટકો પડ્યો છે। આમ ગુજરાતમાં પડેલો ભારે વરસાદ જાણે કે વિનાશ વેરતો હોય તેવો ઘાટ ઘડાયો છે। બ્યુરો રિપોર્ટ, TV9।